મનીષભાઈ, ઇન્સ્ટાગ્રામમાં આજે એટલા બધા ફોલોવર્સ છે, એટલા બધા તમે વાયરલ છો, લોકો ઓળખે છે, તો સ્ટાર્ટિંગ પીરિયડ કેવો હતો? આ દેશી માણસને આવો કોટ પહેરીને બેસાડી દીધો. તમારું વિઝન શું છે? ભારત દેશની દરેક પિતા વિહોણી દીકરીઓ સુધી અમારે પહોંચવું છે. હાલ તમારો સ્ટોર સુરતમાં તો છે, હા. આવનારા સમયમાં કયા કયા સિટીમાં વિચાર છે? બહુ જ ટૂંક સમયની અંદર સૌરાષ્ટ્રમાં પાલીતાણામાં અમે કરી રહ્યા છીએ. તમારી કોઈની સાથે કોમ્પિટિશન તો નથી, પણ શું તમને એવું લાગે છે કે કોઈની તમારી સાથે કોમ્પિટિશન હોય? હોઈ શકે, અમારું જોઈ અને એમને થતું હોય કે આ રીતે કરી શકાય બિઝનેસ. 100% કરી શકાય કોપી. જે બિઝનેસ કરો છો એમાં કેવા કેવા ચેલેન્જીસ આવ્યા છે? ઓનલાઈનના માધ્યમથી અમે કામ કરી રહ્યા છીએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબના માધ્યમ. પર ડે નવી ચેલેન્જ હોય છે. આ બિઝનેસ સિવાય બીજું કોઈ કામ કરો છો ખરા? રોટરી ક્લબ સુરત મેટ્રોનો મેમ્બર છું. તમને એવું લાગે છે કે તમારી જે પ્રોડક્ટ્સ છે એ બધાથી અલગ પડે છે? 100% અલગ પડે છે. તમે જેમ કીધું કે પિતા વિહોણી દીકરીઓને કોસ્ટ ટુ કોસ્ટ મીન્સ કે જે ભાવે આવી એ જ ભાવે તમે આપી દો છો પ્રોડક્ટ્સ, તો એના શું રિવ્યુ હોય છે? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજના આ પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિને મળવાના છીએ જેઓ હજારો પિતા વિહોણી દીકરીઓનો સહારો બન્યા છે, જેમણે ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તો આવો આજના પોડકાસ્ટમાં એમને સાંભળીએ અને એમની પાસેથી ઘણું બધું શીખીએ. તો ફ્રેન્ડ્સ, અમે જેની વાત કરતા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, વન એન્ડ ઓનલી મનીષભાઈ ભાલાળા. મનીષભાઈ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. થેન્ક યુ. આપે મને અહીંયા સુધી 2 શબ્દ બોલવા માટેનો મોકો આપ્યો. જી સર, વેલકમ. મનીષભાઈ, બેઝિક પ્રશ્નોત્તરીથી ચાલુ કરીએ. તમારું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? મારું મૂળ વતન સાવરકુંડલા તાલુકાનું ભુવા ગામ અને હાલ સુરત મોટા વરાછામાં મારે રહેવાનું છે. ઓકે. તમારું એજ્યુકેશન કેટલું છે? અમરેલી કે પારેખ કોમર્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ઓકે. તમારે બિઝનેસ શેનો છે? હેન્ડીક્રાફ્ટ રિલેટેડ દરેક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, રિટેલ કરીએ છીએ અને હોલસેલ કરીએ છીએ. ઓકે. હેન્ડીક્રાફ્ટ મતલબ કે લગ્ન રિલેટેડ જે પણ વસ્તુ માંડવાની અંદર મીંડોળથી લઈ અને મામડ સુધી જે વસ્તુ આવતી હોય દરેક વસ્તુમાં મોટાભાગની વસ્તુઓ એવી છે કે જે અમે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમનું ટ્રેડિંગ કરી અને હોલસેલ કરી રહ્યા છીએ અને રિટેલ આઉટલેટ પણ ચલાવી રહ્યા છીએ. સુરતની અંદર 2 રિટેલ આઉટલેટ છે આપણા. ઓકે, એ ક્યાં ક્યાં છે? અમારો સૌપ્રથમ રિટેલ આઉટલેટ મોટા વરાછામાં શરૂ કર્યો. ત્યારબાદ છેલ્લા 4 મહિનાથી અમે સરથાણા જકાતનાકા વરાછાની અંદર અમારો મેઇન શોરૂમ ત્યાં છે અત્યારે. ઓકે. મનીષભાઈ, તમે જે પ્રોડક્ટ બનાવો છો ને એનું મટીરિયલ કયું હોય છે? એ મટીરિયલની અંદર મોતીકામ પણ ઘણું બધું થતું હોય છે. મોતીકામ સિવાય નાના મોટા સ્ટોનના વર્ક આવતા હોય છે. મટીરિયલ્સ મોટા ભાગનું ઇમ્પોર્ટ પણ કરવું પડતું હોય છે. મુંબઈની અંદરથી પણ મંગાવતા હોઈએ છીએ અને દિલ્હીમાંથી પણ પરચેસ કરતા હોઈએ છીએ. ઓકે. એની સેલ્ફ લાઈફ કેટલી હોય છે? ઘણું બધું વર્ક એ ટાઈપનું હોય છે કે એ લાઈફ ટાઈમ સુધી કશું થતું નથી હોતું. ઘણું બધું મટીરિયલ એવું હોય છે કે રેટ વાઇઝ નીચે વેચવું પડતું હોય તો એ વસ્તુ મટીરિયલ પ્રમાણે ચાલતી હોય છે. આજે તમે બિઝનેસ કરો છો એમાં તમે ક્યારથી જોડાયેલા છો? છેલ્લા 6 વર્ષથી અમે હેન્ડીક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી હતી આજથી 6 વર્ષ પહેલાં, અને છેલ્લા 1.5 વર્ષથી અમે રિટેલ આઉટલેટ ચલાવી રહ્યા છીએ. તમે જે આ બિઝનેસ કરો છો એનો આઈડિયા કોને આવ્યો હતો? એ એકચ્યુઅલમાં તો એની ઘણી મોટી સ્ટોરી છે કે એ વિચાર કર્યો એ સમયે હું એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો. 21 વર્ષ મેં નોકરી કરેલી અને એ નોકરી મારા એક મિત્રના પ્રપોઝલના કારણે નોકરી છોડેલી મેં. અને એક સમય એવો આવી ગયો કે નોકરી છોડ્યા પછી મારા એક મિત્રએ મને પ્રપોઝલ આપી કે તમારામાં જે આવડત છે એ આવડત આપણે ધંધામાં અપ્લાય કરીએ અને તમને હું જે પણ તમારી સેલેરી છે એ સેલેરી તમને આપીશ. પણ એમના સમય સંજોગને અગવડતાને કારણે એમને પગાર મને જે આપી રહ્યા હતા એ બંધ કરવો પડ્યો એમને. અને ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે મારી આવક 0 થઈ ગઈ હતી અને મને દર મહિને 50,000ની જાવક હતી મારી. એટલે વ્યાજ ભરવા માટે વ્યાજ લાવવું પડતું હતું. આવી પરિસ્થિતિ આવી ગઈ અને એ પરિસ્થિતિના કારણે મારા આ મિત્ર સર્કલમાં અમે ચર્ચા કરી કે ભાઈ હવે આમાં ફરી વખતે નોકરી જોઈન કરવી કે કોઈ બિઝનેસમાં જવું. તો એ સમયે મારા એક મિત્ર હેન્ડીક્રાફ્ટ રિલેટેડ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો એમણે એવું મને માર્ગદર્શન આપ્યું કે આ ધંધો ઘણો મોટો છે, જો આમાં ડીપમાં જઈએ તો કમાઈ શકીએ, પણ કોમ્પિટિશન એટલી મોટી છે.
અને એ ધંધાનો અમે હેન્ડીક્રાફ્ટ ધંધાનો થોડો ટાઈમ અભ્યાસ કર્યો અને પછી એવું થયું કે ફાઇનલી આપણે આ બિઝનેસમાં ડીપમાં જવું છે અને મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. ઘણું બધું સ્ટ્રગલ હતું, પણ એ એક મટીરિયલ કે એક સ્ટોન માટે અને એક મટીરિયલ માટે અમે સુરતથી લઈને મુંબઈ સુધી જાતે જઈને બધી વસ્તુ પરચેસ કરી અને હેન્ડીક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી આજથી 6 વર્ષ પહેલાં. ઓકે, તમે કીધું કે વ્યાજ ભરવા માટે બીજા વ્યાજેથી પૈસા લાવવા પડતા હતા, તો એ કેટલો ટાઈમ ચાલ્યું એ બધું? એ પીરિયડ 1 વર્ષનો હતો અને એ 1 વર્ષ દરમિયાન મારા મિત્ર સર્કલમાં મારા એક જીજાજી જે મને સતત માર્ગદર્શન આપે છે નાની મોટી દરેક વસ્તુ માટે, કેમ કે આ ધંધાને રિલેટેડ એમની પાસે બહુ મોટો બિઝનેસ ચાલી રહ્યો છે. અને એ જીજાજીએ મને મારી લાઈફમાં શરૂઆતના સ્ટેજથી લઈને આજ દિવસ સુધી મને એમણે સપોર્ટ કર્યો છે. અને જે ધર્મ સાથે જોડાયેલો છું ત્યાંથી મને મારા સદગુરુના એવી વાત કરી કે તમે જે બિઝનેસ કરી રહ્યા છો એ બિઝનેસ સમાજને રિલેટેડ છે, તો તમે આ બિઝનેસની સાથે સમાજને કંઈ ઉપયોગી થાય ને એવું કાર્ય તમે કરો જેથી ભગવાન તમારી ઉપર કૃપા કરે. એટલે એમના એ શબ્દો મેં નોટ કર્યા કે એવી શું વસ્તુ કરી શકાય કે મારા બિઝનેસની સાથે સાથે હું સમાજને કંઈ આપી શકું. નાનપણથી એક ભાવના હતી. મારા 7 વર્ષની ઉંમરથી હું રોટરી ક્લબ સાથે જોડાયેલો છું. નાનપણમાં રોટરી ક્લબનું ઘણું કામ કર્યું, પણ સમય પરિસ્થિતિને આધીન રોટરી ક્લબ અમારી યુવાનીમાં મેં છોડી દીધેલું. અને એ મને સમયે ફરી વખતે યાદ આવ્યું કે રોટરીમાં મેં ઘણું બધું કામ કર્યું હતું અને આજના સમયને શું જરૂરિયાત છે એમનો સતત અભ્યાસ કર્યો. અને મંદિરેથી જે કંઈ મને કહેવામાં આવ્યું એમને મેં ખરેખર નોટ કરી અને વિચાર કર્યો કે સમય મારો કપરો ચાલી રહ્યો છે, તો એ નબળા સમયની અંદર હું કેવી રીતે આગળ વધું કે મારો ઘર સંસાર પણ સારી રીતે ચાલી શકે અને સમાજને હું કંઈ ઉપયોગી થઈ શકું. ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે દીકરીઓને પપ્પા નથી, હવે એકચ્યુઅલ મારો જે બિઝનેસ છે લગ્ન રિલેટેડ કન્સેપ્ટની અંદર અમે બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. તો એ સમયે એવો વિચાર કર્યો કે જે દીકરીઓને પપ્પા નથી એમને આપણે કોસ્ટ ટુ કોસ્ટ દરેક વસ્તુ આપીએ. તો એ દીકરીઓનું સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસે અમે બેસા અને એમને પૂછ્યું કે આમાં શું કરી શકાય. તો એમનું માર્ગદર્શન એવું હતું કે આવી દીકરીઓ કે જેમના લગ્ન થતા હોય અને પપ્પા ના હોય અથવા ભાઈ નાનો હોય, તો એવી દીકરીઓને ખરેખર 10 રૂપિયાની પણ વસ્તુ પરચેસ કરવી હોય ને લગ્ન માટે, તો કંઈ તો એના માસી લઈ દેતા હોય, કોઈને એમના કાકા લઈ દેતા હોય, અને એ દીકરીઓને 10 રૂપિયાની વસ્તુ લેવા માટે પણ કોઈની પાસે માંગી ના શકતી હોય. બીજું, આજના ટેકનોલોજીના યુગમાં દીકરીઓ ફેસબુક, યુટ્યુબની અંદર લગ્ન રિલેટેડ દરેક વસ્તુઓ સર્ચ કરતી હોય છે એમના લગ્નના 4-5 વર્ષ પહેલાં કે મારા લગ્નમાં મારે આવી વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે, પણ એમની પાસે બજેટ ના હોય. તો પ્રોપર પ્લાનિંગ કરી અને અમે જે કાંઈ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ઇનિશિયલ લેવલે અમારી પાસે કોઈ સગવડતા નહોતી કે અમે આવી દીકરીઓને કંઈ વધારાની વસ્તુ આપી શકીએ. પણ અમે એવું વિચાર્યું કે કદાચ ભગવાને અમને આ શરીર આના માટે આપ્યું છે કે આવી દીકરીઓને અમે કંઈ હેલ્પ કરી શકીએ. તો એમની માટે અમે જે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ એના માટે અમે એક રિટેલ નાનો એવો સ્ટોર મોટા વરાછામાં શરૂ કર્યો કે જે અમે વસ્તુ મેન્યુફેક્ચર કરીએ છીએ એ આવી દીકરીઓને કોસ્ટ ટુ કોસ્ટ આપીએ. ઓકે. તો એવી દીકરીઓ અમારા સ્ટોર સુધી આવવાનું શરૂ થયું અમારા માર્કેટિંગના કારણે. એ દીકરીઓ એવું કીધું કે અંકલ, અમે તમારા સ્ટોરમાં જે કાંઈ છે અમને કોસ્ટ ટુ કોસ્ટ મળી રહ્યું છે, સારામાં સારી વસ્તુ મળી રહી છે. તો હવે મેરેજની બાકીની વસ્તુ અમારે બહારથી લેવી પડે છે, તો એ વસ્તુ અમને તમે કાં તો લાવી આપો અને કાં અમને એવો સ્ટોર સજેસ્ટ કરો. હવે એ સમયે અમારી પાસે એક જ વિકલ્પ હતો કે અમે બહારથી લાવી અને આવી દીકરીઓને આપી શકીએ, કેમ કે કોઈના સ્ટોર બધાના બિઝનેસ કરવાની સિસ્ટમ અલગ હોય અને મારું રિટેલ આઉટલેટ શરૂ કરવાનો એક જ હેતુ હતો કે સમાજ ઉપયોગી અમને મંદિરેથી જે કંઈ શીખવવામાં આવ્યું હતું અમારે ફોલો કરવાનું હતું. અંદરથી એવી લાગણીઓ હતી કે આવી દીકરીઓ માટે અમે કંઈ કરીએ. તો આજે ધીમે ધીમે એ વસ્તુની અંદર અમે મીંઢોળથી લઈ મામઠ સુધી અમારા સ્ટોરમાં આવી દીકરીઓને વસ્તુ આપી રહ્યા છીએ કોસ્ટ ટુ કોસ્ટ. તમારા બિઝનેસમાં તમારી સાથે બીજું કોણ કોણ જોડાયેલું છે? આ બિઝનેસમાં હું સિંગલ ઓનર છું, પણ આ બિઝનેસ જે કાંઈ અમે કરી રહ્યા છીએ એનો 100% શ્રેય મારા વાઈફને હું આપું છું કે જેમણે મારી શરૂઆતના એટલે મારા એટલા નબળો સમય ચાલી રહ્યો હતો કે એ સમયની અંદર શું કરવું અને શું ના કરવું, ત્યારે એમણે જ મને હિંમત આપી અને એ હિંમતના કારણે આજે જે કાંઈ પ્રમુખ હેન્ડીક્રાફ્ટ છે એ મારા વાઈફના કારણે છે. તમારી જે આ પ્રોડક્ટ્સ છે એની એફોર્ડેબલ પ્રાઇસ હોય છે કે પછી કોસ્ટલી હોય છે? અમે દરેક સ્ટેજની અંદર કામ કરી રહ્યા છીએ
કે નાનામાં નાનો વર્ગને કંઈ પણ વસ્તુ લગ્ન રિલેટેડ જોતી હોય તો એ પણ અમારા સ્ટોરની અંદર મળી શકે. અને રોયલ રેન્જમાં આપને જવું હોય તો ત્યાં સુધીની દરેક રેન્જ અમારા સ્ટોરની અંદર અવેલેબલ છે. ઓકે, પછી આ પ્રોડક્ટ્સ જે હોય એનો સ્ટોક રાખી મૂકો કે પછી ઓર્ડર પ્રમાણે બનાવો? મોટા ભાગની પ્રોડક્ટ મારી પાસે 1 પીસથી લઈને 200 પીસ સુધી માંગે ત્યાં સુધી મોટા ભાગની પ્રોડક્ટ મારી પાસે ઓલવેજ સ્ટોકમાં હોય છે. ઓકે, કેમ કે મારે હોલસેલનું કામ છે એટલે ઓર્ડરના હિસાબે અમારું મેન્યુફેક્ચરિંગ નથી હોતું. પણ અમે જે કંઈ પ્રોડક્ટ બનાવીએ છીએ એ અમને અમારા એટલા કોન્ફિડન્સથી અમે કામ કરી રહ્યા છીએ કે એ પ્રોડક્ટનું 100% સેલિંગ બહુ નજીકના સમયમાં થઈ જતું હોય એટલે ઓલમોસ્ટ અમે સ્ટોક લઈને જ બેઠા હોઈએ છીએ. ઓકે. તમને એવું લાગે છે કે તમારી જે પ્રોડક્ટ્સ છે એ બધાથી અલગ પડે છે? 100% અલગ પડે છે. અમે સેલિંગ નથી કરી રહ્યા, અમે જે કાંઈ વેચાણ કરી રહ્યા છીએ લાગણી સાથે કરી રહ્યા છીએ. એટલે ઓલવેજ અમારા સ્ટોરની અંદરથી જે પણ કસ્ટમર પરચેસ કરીને નીકળે છે અમે વસ્તુની સાથે લાગણી પણ આપી રહ્યા છીએ. અને જે કંઈ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એ જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જેમને ઘરે જાય એ હંમેશ માટે ખુશ રહે અને અમારી સાથે વર્ષો સુધી જોડાયેલા રહે. એટલે વેપાર નથી કરી રહ્યા, અમે લાગણી વહેંચી રહ્યા છીએ. સરસ. તમારી સૌથી વધારે કઈ પ્રોડક્ટ સેલ થતી હોય છે? એ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ હું નહીં કહી શકું, પણ અમારા સ્ટોરની અંદર કોઈ પ્રોડક્ટ એવી નથી કે જે મારા ડેડ સ્ટોકમાં હોય. જે પ્રોડક્ટ અમે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ એ અને જે પણ ટ્રેડિંગમાં હોય છે એ વધીને 1 વીકની અંદર સેલ થઈ જતી હોય છે. ભગવાનની અમારા ઉપર એટલી કૃપા છે. ભગવાનની સાથે જે દીકરીઓ પિતા વિહોણી દીકરીઓ અમારા સ્ટોરમાંથી ખરીદી કરીને જાય છે એવી દીકરીઓના બ્લેસિંગના કારણે રિટેલ આઉટલેટની અંદર 1-1.5 વર્ષના પીરિયડની અંદર માર્કેટમાં અમે ધૂમ મચાવી રહ્યા છીએ માત્ર ને માત્ર પિતા વિહોણી દીકરીઓના આશીર્વાદના કારણે. તમે જેમ કીધું કે પિતા વિહોણી દીકરીઓને કોસ્ટ ટુ કોસ્ટ મીન્સ કે જે ભાવે આવ્યું એ જ ભાવે તમે આપી દો છો પ્રોડક્ટ્સ, તો એના શું રિવ્યૂ હોય છે? એ દીકરીઓ જેમને આપણે કોસ્ટ ટુ કોસ્ટ આપી રહ્યા છીએ એવી દીકરીઓ જ્યારે આપણા સ્ટોરમાંથી ખરીદી કરીને નીકળે છે ત્યારે કાં તો એવી દીકરી કાં તો એની સાથે આવેલી એની મમ્મી આપણા માથા પર હાથ મૂકીને રડતા આંસુ એવું બોલે કે તારું 7 પેઢી ચાલશે. હવે આવી દીકરીઓના બ્લેસિંગથી અમે કામ કરી રહ્યા છીએ. તો અમારા સ્ટોરની અંદર મેં જેમ તમને આગળ કીધું એમ અમે લાગણી સાથે કામ કરી રહ્યા છીએ, વેપાર નથી કરી રહ્યા. એટલે અમારા સ્ટોરની અંદર વિશાખાપટ્ટનમથી લઈને મુંબઈ સુધી ફિઝિકલ આપણા સ્ટોરમાં કસ્ટમર ખરીદી માટે આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબના માધ્યમથી. તો આવી દીકરીઓની જે બ્લેસિંગ છે એના કારણે અમે ઘણું સારું એવું માર્કેટ ઊભું કરી દીધું છે હેન્ડીક્રાફ્ટનું. એક સ્પેશિયલ તમને કિસ્સો કહીશ. મારા ફાધરના મામાનું ગામમાંથી એક દીકરી ગયા વર્ષની અંદર અમારે ત્યાં લગ્નની ખરીદી કરવા માટે આવી હતી. એ દીકરી અમે મોતીના તોરણો 2100 રૂપિયામાં સેટ આપીએ છીએ જેમનો માર્કેટ રેટ 3500-4000 રૂપિયા છે. હવે એ સેટ જે અમે વેચાણ કરી રહ્યા છીએ એ દીકરીએ એ સેટ કઢાવ્યા એમના લગ્નના ખરીદી માટે. 2 સેટ એમણે એ દીકરીએ ખરીદી કર્યા. અને એ દીકરીએ એવું કીધું કે અંકલ આ 2100 રૂપિયાથી નીચેનો કોઈ સેટ મળે ખરો આમાં? એટલે મેં એને કીધું બેન હવે મોતી હું જે કાંઈ 2100નો સેટ આપી રહ્યો છું એ કોસ્ટ ટુ કોસ્ટ આપું છું. અમે રોટરી ક્લબનું પણ કામ કરી રહ્યા છીએ જે ડાંગની અંદર 350 બહેનોને અમે રોજગારી આપી રહ્યા છીએ. અને એમનું બનાવેલા તોરણો અહીંયા અમે સુરતથી કોસ્ટ ટુ કોસ્ટ સેલ કરીએ છીએ. તો મેં કીધું બેન હવે આ જે છે હું કોસ્ટ ટુ કોસ્ટ જ ઓલરેડી સેલ કરી રહ્યો છું જેનો માર્કેટ રેટ 3500-4000 છે, પણ તું બેન આવી રીતે કેમ વાત કરે છે? એટલે મેં એમને આંખના ખૂણા જોયા તો ભીના થઈ ગયા હતા. એ દીકરી એટલું બોલી કે મારા ફાધરનું 15 દિવસ પહેલા અવસાન થઈ ગયું છે. એ એટલું જ બોલી શકી, વધારે ના બોલી. એ પેલા એ દીકરીએ એવું કીધું કે મને 1000 રૂપિયા આસપાસનું તમે કોઈ તોરણ હોય તો એવું બતાવો. એટલે મેં મારા સ્ટાફને એવું કીધું કે આ બેનનું જે કાંઈ એને બજેટ હોય દરેક વસ્તુમાં એ જે વસ્તુ પર હાથ મૂકે ને એ વસ્તુ તમે એમને આપી દેજો. અને એ સમયે મારા ફાધર ત્યાં સ્ટોર પર હતા. એટલે મારા ફાધરે દીકરીને એમનું ગામનું નામ પૂછ્યું એટલે સ્વાભાવિક રીતે એમના મામાના ગામની દીકરી હતી એટલે ઓળખાણ કાઢી કે ભાઈ આવી રીતે આપણે સંબંધમાં છીએ. તો એ દીકરી જ્યારે પરચેસ કરીને મારા સ્ટોરમાંથી નીકળીને બહાર ત્યારે મારા ફાધર જોડે એમણે વાત કરી રડીને કે આ ભાઈએ મેં જે કંઈ અહીંયા હાથ મૂક્યો ને એ મેં જેટલામાં પણ એમ કીધું ને કે મારું આટલું બજેટ છે. એ કદાચ 5000ની વસ્તુ હોય
કે 10,000ની વસ્તુ હોય કે 2,000 રૂપિયાની વસ્તુ હોય, એમણે મેં જે કીધું ને કે મારું આટલું બજેટ છે એટલામાં જ મને આપી દીધું. અને એ દીકરીની વાત મને એટલી બધી હૃદયમાં લાગી ગઈ કે આવી દીકરીઓ આ સમાજમાં, આ ભારત દેશમાં કેટલી દીકરીઓ હશે કે જેમને પપ્પા નહીં હોય, બહુ નજીકના સમયમાં જતા રહ્યા હશે, અથવા નાનપણથી કેટલી બધી એવી દીકરીઓ છે. આ કોરોના કાળમાં આખા ને આખા ઘર પુરુષો વગરના થઈ ગયા છે, જેમને ભાઈ પણ નથી કે પપ્પા પણ નથી. ઘણા બધા સમાજમાં એવા બધી દીકરીઓ બેઠી છે કે જેમને સપોર્ટ કરવા વાળું કોઈ નથી. તો આવી દીકરીઓનું લગ્નનું શું થતું હશે કે એમને લગ્નમાં લઈ જવી હશે વસ્તુ, તો એમને કોણ આપતું હશે? તો અમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે કાંઈ આવી દીકરીઓ સુધી પહોંચ્યા છીએ, તો એ દીકરીઓના રિવ્યૂ ક્યાંય ને ક્યાંય સમાજમાં જતા હોય છે. તો અમારી પાસે ઘણા બધા કસ્ટમર વર્ગ એવો છે કે યુએસથી લઈને અહીંયા સુરતના પણ અમને પર્સનલી ફોન કરીને, જે મને ઓળખતા પણ નથી, પણ માત્ર ને માત્ર અમારા કામ કરવાના કન્સેપ્ટને જોઈને મને પર્સનલી ફોન કરીને એવું જણાવે છે કે એક દીકરી કોઈ એવી હોય કે જેમને પપ્પા ના હોય, તો એમના આખા લગ્નનો ખર્ચો અમે આપી દઈશું, તમે અમને ખાલી રકમ આપો કે આટલી રકમ આપવાની છે. ત્યારે એવા સંજોગોની અંદર અમે એક નામની યાદી તૈયાર કરીએ છીએ કે જે પણ આવા દાતાશ્રીઓ થાય છે અમારા માધ્યમથી, અમે એવા દાતાઓને કહીએ છીએ કે આવી દીકરીઓનો અમે તમને પ્રોપર કોન્ટેક્ટ નંબર આપીશું, તમે તમારા હિસાબે એ દીકરીઓના ઘરે જઈ અને સર્વે કરશો અને તમને જે યથાશક્તિ જે કંઈ તમને લાગતું હોય તમે પ્રોપર કરજો. માધ્યમ અમે થઈશું, અમે તમે એ દીકરીનો કોન્ટેક્ટ કરાવી દઈશું, પછી તમને જે કંઈ રાઈટ લાગે એ દીકરીઓને તમે આપજો. એટલે આવા પણ દાતાઓ અમને મળી રહ્યા છે. અને આજ કદાચ તમે અમને બોલાવ્યા છે, આના કારણે કદાચ એવા દાતાઓની યાદીનો ઉમેરો થશે કે જે આવી 5 દીકરીઓ કે 10 દીકરીઓને આપણે હેલ્પ કરી શકીશું. એક જ ભાવના છે, એક જ લાગણીઓ છે. આખા ભારત દેશની દીકરીઓ સુધી અમે પહોંચી શકીએ અને આવી દીકરીઓને અમારા શરીરના માધ્યમથી જેટલું હેલ્પ કરી શકીએ અમે કરીએ. નહીં મનીષભાઈ, ખૂબ સારું કામ કરો છો ને ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ કે આ કામ ખૂબ સફળ જાય તમારું, જેથી કરીને ઘણી દીકરીઓના ઘર બંધાઈ રહે. મનીષભાઈ, ખાસ એવું કહીશ કે આ પિતા વિહોણી જે દીકરીઓ છે એવી કેટલીક દીકરીઓને તમને અત્યાર સુધી સહાય કરી હશે? એનો કોઈ ચોક્કસ ફિગર કે યાદી અમારી પાસે નથી, પણ મિનિમમ એવરેજ અમારા સ્ટોરમાંથી 4-5 દીકરીઓનો સામાન નીકળતો હશે. ઇવન સુરતથી આવીને દીકરીઓ તો આપણા સ્ટોરમાંથી ખરીદી કરી રહી છે, પણ અમે ત્યાં સુધી કહીએ છીએ કે તું બેન ગામડે બેઠી છો, સુરત આવવાના 2,000 રૂપિયા આપણે બસના નથી ખર્ચવા. જો તારી પરિસ્થિતિ ના હોય તું અમને ફોન કરીને જણાવ કે જે ટાઈમમાં અમે ફ્રી હોય એ ટાઈમમાં તને વિડીયો કોલ કરી લગ્નની દરેક વસ્તુ વિડીયો કોલની અંદર તમને ઓકે કરાવીએ. અને જે પણ તમે અહીંયાથી પરચેસ કરો એ તમારા ગામની જે પણ બસ આવતી હોય એમનો અમને કોન્ટેક્ટ કરાવો. એ તમારા ગામની બસમાં અમે સાંજે પાર્સલ પણ તમને મોકલી આપું છું, જે તમારે સુરત આવવાની પણ જરૂર નથી. અને એ વસ્તુ તમારા સુધી આવી અને પછી વિડીયોમાં જે પણ જોઈ છે તમને એમ લાગે છે કે આ વસ્તુ આપણને બરાબર નથી લાગતી અથવા નથી જોઈતી, તો એ વસ્તુ મને રિટર્ન કરી દેજો, હું અહીંયાથી તમને પૈસા પાછા મોકલી આપીશ. ઓકે. આવી દીકરીઓ માટે કંઈ પણ કરવા માટે અમે તત્પર છીએ. આવી દીકરીઓ માટે અમે રાત્રે 12 વાગે પણ પાર્સલ ચડાવેલા છે, એ અમારી પાસે એમની યાદી છે. ઓકે. જેમ તમે કહ્યું એમ કે બિઝનેસ તો તમારો એકદમ પ્રોપર જ ચાલે છે, પણ સ્ટાર્ટિંગના સમયમાં ક્યારેક અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે ખરી? શરૂઆતના દિવસથી ન સ્ટ્રગલ હતું. જ્યારે અમે રિટેલ આઉટલેટની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એ સ્ટોરનું જે અમારે ટોકન આપવાનું હતું એ પણ વ્યાજે લાવીને કર્યા હતા. અને જે પણ વસ્તુ અમારા મેન્યુફેક્ચરિંગની હતી એટલી જ વસ્તુ અમે રાખી હતી. પણ આવી દીકરીઓના સજેશનના કારણે અમે એ વસ્તુ બહારથી ધીમે ધીમે લાવવાનું શરૂ કર્યું. માર્કેટની અંદર કોઈ પણ નવો સ્ટોર થતો હોય તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, પણ મારા મિત્ર સર્કલના કારણે અને એ સમય દરમિયાન મારા બોટાદના એક વેપારી મિત્ર છે જેમણે આ ધંધાની મારી એક ઈંટ મૂકવાની શરૂઆતના સ્ટેજની મને એમની હેલ્પ હતી, જેમને પણ હું ઓળખતો નહોતો. મેં મેન્યુફેક્ચરિંગ કરી જે વસ્તુ શરૂઆતમાં, અને એના માર્કેટિંગ માટે હું સૌરાષ્ટ્રમાં ગયો ત્યારે એ દિનેશભાઈને હું મળ્યો. ફર્સ્ટ ટાઈમ જ એમને મળ્યો હતો અને મારી પ્રોડક્ટ એમને બતાવી, તો એમણે મને થોડો ઘણો નાનો મોટો ઓર્ડર આપ્યો હતો. અને એ ઓર્ડર આપ્યા પછી અમે અહીંયાથી એમને ડિસ્પેચ કર્યું. અને રિટેલ આઉટલેટ જ્યારે શરૂ કરી રહ્યા હતા ત્યારે મેં એમને કીધું કે ભાઈ હવે અમે કંઈક નવું શરૂ કરી રહ્યા છીએ, તો આ સમય દરમિયાન તમે અમને શું હેલ્પ કરી શકો? એ માણસે મને એક જ વાતની ઓળખાણ હતી, એક જ વખત અમે રૂબરૂ એમને મળ્યા હતા, પણ એ માણસે મારો ચહેરો જોઈને મને 20 લાખ રૂપિયાનો માલ મોકલી આપ્યો.
કોઈ પણ ઓળખાણ વગર એમને મારી વાત પર એટલો ભરોસો આવ્યો કે આ માણસ જે કંઈ કરી રહ્યો છે ને એ કંઈ સમાજને ઉપયોગી કરશે. એ માણસ આજ દિવસ સુધી સુરત પણ મારા સ્ટોર ઉપર નથી આવ્યા. ખાલી મારા ચહેરાને જોઈ અને મારી વાત અને મારા વિઝનને જોઈને એમણે અમને 20 લાખ રૂપિયાનો માલ મોકલી આપ્યો. અને એમની હેલ્પના કારણે આજે જે કાંઈ પ્રમુખ હેન્ડીક્રાફ્ટ છે એ 100% એ માણસના હેલ્પના કારણે છે. અને મારા ધંધાના નાના મોટા કંઈ પણ ડિસિઝન હું લઈ રહ્યો હોય ત્યારે સતત એ માણસ મને માર્ગદર્શન આપી રહ્યા છે. અને એ માણસ આજે હેન્ડીક્રાફ્ટ માર્કેટના કિંગ ગણાય. તમે જેમ કહ્યું કે તમે ઘણી દીકરીઓની મદદ કરો છો, તો ક્યારેક એવું થયું છે કે કોઈ ફેક કસ્ટમર આવ્યું છે આવી વેદનાઓ લઈને? 99 દીકરીઓને અમે ધ્યાનમાં લઈએ છીએ. આવું એક નેગેટિવ હોય છે. ઘણી બધી ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આવી નેગેટિવ કોમેન્ટ થતી હોય છે. પણ જ્યાં સારું કર્મ થતું હોય ને ત્યાં નેગેટિવ થતું હોય છે. પણ અમે 100% એ કમેન્ટને કે એ વ્યક્તિને ઇગ્નોર કરીએ છીએ અને ફેસ કરીએ છીએ. આ બિઝનેસ સિવાય બીજું કોઈ કામ કરો છો ખરા? હા, રોટરી ક્લબ સુરત મેટ્રોનો મેમ્બર છું. એટલે અમે રોટરી ક્લબ જામનગર સાથે એક પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. ત્યાં 60 બહેનો મોતીનું કામ કરી રહ્યા છે. એના સિવાય ડાંગની અંદર અમે કામ કરીએ છીએ. ત્યાં 350 બહેનોને અમે મોતીનું કામ આપી રહ્યા છીએ. અને જે કાંઈ પણ કામ ત્યાંથી બનીને આવે છે અમે કોસ્ટ ટુ કોસ્ટ અમારા સ્ટોરમાંથી વેચાણ કરી રહ્યા છીએ. જેમની મજૂરી માર્કેટ રેટ કરતાં ઘણી બધી અમે ઊંચી ચૂકવી રહ્યા છીએ, છતાંય માર્કેટથી ઘણું બધું નીચે અમે સેલ કરી રહ્યા છીએ. બહુ મોટી ક્વોન્ટિટીમાં અમે કામ કરી રહ્યા છીએ. આ શરીર ભગવાને આપ્યું છે અને અમને એવો બિઝનેસ આપ્યો છે કે અમે સમાજને 100% કંઈ હેલ્પ કરી શકીએ. આ રીતે અમે ચેરિટીનું કામ કરી રહ્યા છીએ લોકો સાથે જોડાઈને. ઓકે. તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એ બધી મોસ્ટલી હેન્ડમેડ હોય છે કે પછી મશીન બેઝડ પણ હોય છે? હેન્ડીક્રાફ્ટ રિલેટેડ મોટાભાગની પ્રોડક્ટ તો હેન્ડમેડ જ હોય છે. અમે જે કન્સેપ્ટમાં કામ કરીએ છીએ ને તો અમે રોજગારીને લઈને કામ કરીએ છીએ. જે પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો કેટલી બધી બહેનો અમારી સાથે જોડાયેલી છે જે અમારું હેન્ડીક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ કરીને બહેનો અમને આપી રહી છે. અને એ બહેનોના કારણે આજે અમે માર્કેટમાં અમારું અસ્તિત્વ ટકેલું છે. એટલે એમના ઘર તો ચાલી રહ્યા છે પણ એના કારણે કેટલી બધી પિતાવીઓની દીકરીઓને અમે મદદ કરી રહ્યા છીએ અને અમારો બિઝનેસ પણ ચાલી રહ્યો છે. ક્યારેક કોઈ ચેલેન્જિંગ ઓર્ડર આવ્યા છે ખરા? થોડો ટાઈમ પહેલાં જ એક ઓર્ડર એવો હતો જે બેંગ્લોરથી હતો. જર્મનના દીવા મોકલી રહ્યા હતા અમે. એમણે ઓર્ડર મને કર્યો કે 20 પીસ મને જોઈએ છે. કોસ્ટલી દીવડા હતા, સિલ્વર જર્મનના દીવા હતા. હવે જેમણે મને ઓર્ડર કર્યો એ સાઉથ સાઈડના કોઈ MLA ને ત્યાંથી ઓર્ડર હતો અને એમણે એવું કીધેલું કે મને આ 5 દિવસમાં જોઈએ છે. હવે અહીંયાથી જેન્યુઅન મારે કુરિયરથી મોકલવાના હતા. કુરિયર મેં બાય એરનું કરેલું હતું. અને આપણા જે પણ કુરિયર સર્વિસવાળા ભાઈ છે એમને એક ફેમિલી મેડિકલ ઇસ્યુના કારણે એ આપણી ડિલિવરી ત્યાં પહોંચ્યા પછી એ માણસ મેડિકલના કારણે બહાર જતા રહ્યા અને એમના સ્ટાફે બાય રોડ એ કુરિયર મોકલી આપ્યું. કમિટમેન્ટ હતું કે 5 દિવસમાં અમારે તેમને ડિલિવરી કરવી. અને અહીંયાથી ડિસ્પેચ કરી દીધા પછી પણ અમે ના ચેક કર્યું કે કેવી રીતે થયું છે. એમને ટ્રેકિંગ આઈડી મોકલ્યો એટલે અમને પાર્ટીને મોકલી આપ્યો. હવે ચોથા દિવસે એમનો ફોન આવ્યો કે ભાઈ મારું પાર્સલ હજી અમને મળ્યું નથી. એટલે આપણે કુરિયર ઓફિસ પર આપણે ઇન્ક્વાયરી કરી કે ભાઈ આ પાર્સલ હજુ સુધી મળ્યું નથી. તો એમણે કીધું કે મનીષભાઈ સોરી, આ અમારી ભૂલના કારણે બાય રોડ જતું રહ્યું છે. આપણે ત્યાં ફોન કરીને એવું કીધું કે ભાઈ બાય એર મોકલવાનું હતું જે બાય રોડ આવી ગયું છે, તમને 1 દિવસ પછી એ મળી શકે. પહેલાં ભાઈ અમારા પર ગુસ્સે થઈ ગયા કે ભાઈ આવી રીતે ના ચાલે. એટલે મેં એમને જેન્યુઅન કીધું કે ભાઈ હવે અમારી મિસ્ટેક થઈ ગઈ છે, એમના માટે અમે સોરી પણ તમને કહીએ, પણ હવે હું તમને પહોંચાડી શકતો નથી. એમાં એક વિકલ્પ હું તમને એવો આપી શકું કે યા તો જે પ્રોડક્ટ તમને મળે તમે મને રિટર્ન કરી આપજો, હું તમને અત્યારે જ પૈસા રિફંડ કરી આપું છું. એટલે ભાઈ ગુસ્સામાં હતા. એમણે કીધું કે મને તમે અત્યારે ચાલુ ફોનમાં જ પૈસા રિફંડ કરી દો. મેં એમને પૈસા રિફંડ કરી આપ્યા. અડધો કલાક પછી એ ભાઈનો મારા પર ફોન આવ્યો કે મેં મારા સર સાથે વાત કરી અને મારા સરે એવું મને કીધું કે જે ભાઈએ પૈસા રિફંડ કર્યા ને હાલ એમનો ઓર્ડર આપણે કન્ફર્મ કરીને આપણે અત્યારે જે ફંક્શન છે એમાં ગિફ્ટ નહીં આપી શકીએ. અત્યારે આપણે અહીંયાથી જ બેંગ્લોરમાંથી કોઈ વસ્તુ પરચેસ કરી લો અને એ ગિફ્ટ કરી દો. પણ જે ભાઈ આપણને પૈસા ચાલુ ફોનમાં રિફંડ કર્યા છે ને એ માણસ જેન્યુઅન છે. નહીંતર એ તમને પૈસા રિફંડ ના કરે, એ તમારા એડ્રેસ પર પાર્સલ મોકલી રહ્યા છે. તો તમે એ ઓર્ડર ફરી વખતે એમને કરી દો, પૈસા એમને પેમેન્ટ કરી દો તમે,
અને તમે એમને સોરી કહેજો અને મારા તરફથી પણ તમે સોરી કહેજો કે એ પાર્સલ અમે રિસીવ કરી લઈશું અને તમને પેમેન્ટ કરી દઈશું. એટલે આવું કામ કર્યા પછી અંદરથી ઘણું બધું સેટિસ્ફેક્શન મળતું હોય છે કે આપણે જેન્યુઅન કામ કરી રહ્યા છીએ અને જે પણ કસ્ટમરને આપણે વસ્તુ આપી રહ્યા છીએ એ હસતા હસતા અમારા સ્ટોરમાંથી બહાર નીકળે છે. તો અમે એ વસ્તુની પણ નોંધ લઈએ છીએ કે અમારા સ્ટોરમાંથી જે પણ વસ્તુ પરચેસ કરીને કસ્ટમર નીકળી રહ્યા છે એ હેપી છે. જે બિઝનેસ કરો છો એમાં કેવા કેવા ચેલેન્જીસ આવ્યા છે? પર ડે નવી ચેલેન્જ હોય છે. ઓનલાઈનના માધ્યમથી અમે કામ કરી રહ્યા છીએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબના માધ્યમથી. તો અમે જે પણ વસ્તુ નવી બનાવી રહ્યા છીએ અથવા નવી કંઈ પણ વસ્તુ, અમારો એવો કન્સેપ્ટ છે કે પર ડે પ્રમુખ હેન્ડીક્રાફ્ટ સ્ટોરની અંદર નવી વસ્તુ આવે. પર ડે અમારા સ્ટોરની અંદર નવી એક વસ્તુ આવી રહી છે. સ્ટોર શરૂ કર્યો ત્યારથી આજ દિવસ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે દરરોજ એક નવી પ્રોડક્ટનો વિડીયો મૂકીએ છીએ. તો માર્કેટ કન્સેપ્ટની અંદર ઘણા બધા એવા ઇસ્યુ હોય છે, તો એમના ચેલેન્જીસ આવતી હોય છે. પણ અમારી ડાયરીની અંદર અમારા કોઈ કોમ્પિટેટર નથી. અમે વહેંચી રહ્યા છીએ લાગણીઓ. તો એમાં અમારી કોમ્પિટિશન કોઈ સાથે નથી. માત્ર ને માત્ર રિટેલ આઉટલેટ ચલાવવાનું એક જ કારણ છે કે પિતા વિહોણી દીકરીઓને અમે વસ્તુ સારી રીતે આપી શકીએ, કોસ્ટ ટુ કોસ્ટ આપી શકીએ. ચેલેન્જીસ હોય છે દરેક ધંધાની અંદર, પણ અમારા રિટેલ ધંધાની અંદર અમને કોઈ ચેલેન્જીસ ક્યારેય અમને નથી નડી. ઓકે. તમે જેમ હમણાં કીધું કે તમારી કોઈની સાથે કોમ્પિટિશન તો નથી, પણ શું તમને એવું લાગે છે કે કોઈની તમારી સાથે કોમ્પિટિશન હોય? હોઈ શકે. અમારું જોઈ અને એમને થતું હોય કે આ રીતે કરી શકાય બિઝનેસ, 100% કરી શકાય કોપી. અમારી સ્ટાઇલની કોપી કરી શકાય, પણ અમારી વેપાર કરવાની જે સ્ટાઇલ છે ને, જે મેં આગળ તમને જણાવ્યું એવી રીતે કે અમે વેપાર નથી કરી રહ્યા, લાગણીઓ અમારી વસ્તુઓની સાથે વેચી રહ્યા છીએ. હા, અમે જે કરી રહ્યા છીએ ને એની કોપી થાય ને તો કદાચ આવી કેટલી દીકરીઓને અમે એકલા હેલ્પ ના કરી શકીએ, બીજા પણ કરી શકે. હા, 100% કોપી કરી શકાય અમારા કન્સેપ્ટને. મનીષભાઈ, હાલ તમારો સ્ટોર સુરતમાં તો છે, હા. આવનારા સમયમાં કયા કયા સિટીમાં વિચાર છે? બહુ જ ટૂંક સમયની અંદર સૌરાષ્ટ્રમાં પાલીતાણામાં અમે કરી રહ્યા છીએ. અમદાવાદની અંદર અમારો નવો સ્ટોર ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે અને દુબઈની અંદર પ્રોપર પ્લાનિંગ ચાલી રહ્યું છે. ઓકે, તો એ સ્ટોરમાં પણ આ જ પ્રોડક્ટ્સ મળશે કે ત્યાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ લાવવાના છો? દુબઈની અંદર અમે વોલ પીસની અંદર મેન્યુફેક્ચરિંગ જે કરી રહ્યા છીએ એ ઘણી બધી ડિમાન્ડ છે ઓલ ઓવર વર્લ્ડની અંદરથી. તો દુબઈ અમે એટલા માટે પસંદ કરી રહ્યા છીએ કે ઘણા બધા કસ્ટમર અમારા બહારના છે જે દુબઈથી સહેલાઈથી અમને મળી શકે, અથવા ઓલ ઓવર વર્લ્ડની અંદરથી લોકો ફરવા આવી રહ્યા છે. અને અમે જે કન્સેપ્ટની અંદર કસ્ટમાઇઝ બનાવી રહ્યા છીએ, લોકોને એ વસ્તુ જોઈએ છીએ જે અમે બનાવી રહ્યા છીએ. અમે ઘણું બધું વોલ પીસની અંદર એવું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કે જે લોકો 10-10 વર્ષથી પ્લાનિંગ કરતા હોય કે આવો પીસ અમને જોઈએ છીએ. એકચ્યુઅલ બનાવવાવાળા એવા લોકો નથી કે જે એમને જોઈએ છીએ. અમે એ વસ્તુ એમને બનાવીને આપી રહ્યા છીએ કે જેમની એમને શોધ છે. એટલે એ ઓલ ઓવર વર્લ્ડની અંદરથી ડિમાન્ડ થઈ રહી છે. એટલે અમે આઉટ ઓફ કન્ટ્રીની અંદર પ્લાનિંગ કરી રહ્યા છીએ. ગયા મહિનાની અંદર અમે અમારો નવો એ શોરૂમ શરૂ કરી ચૂક્યા છીએ વોલ પીસની અંદર. રેઝિન આર્ટની અંદર અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. ગ્લાસ એક્રેલિકની અંદર અમારા પોતાના પ્રિન્ટિંગ યુનિટ છે, જેની અંદર અમે કસ્ટમાઇઝ ફોટો બનાવી રહ્યા છીએ. કોઈ પણ સાઇઝની અંદર અમે બનાવીને આપી રહ્યા છીએ અને ઓલ ઓવર વર્લ્ડની અંદર અમે ડિલિવરી કરીએ છીએ ફોટા બનાવીને. ઓકે મનીષભાઈ, આટલા મોટા ક્રાઇટેરિયામાં કામ કરો છો, આટલું મોટું ચેરિટી વર્ક કરો છો, તો આ એકલા હાથે તો સંભવ નથી જ. તો એવા કોને ક્રેડિટ આપશો? કોણ છે એવા ટેકાના માણસો? 100% મારો કઝિન બ્રધર છે હિરેન. ઉંમરમાં મારાથી ઘણો નાનો છે. ફાઇનાન્શિયલી એમની કોઈ એટલી કેપેસિટી નથી કે મને હેલ્પ કરે, પણ હા, મારા શરૂઆતના પહેલા દિવસની અંદર રિટેલ સ્ટોર મેં શરૂ કર્યો. એ હીરાના બિઝનેસ સાથે સંકળાયેલો હતો, જોબ કરતો હતો, પણ એ માણસે મારા ખભા સાથે ખભા મિલાવીને ઊભો રહ્યો. એમના નોકરી સિવાયના સમયમાં મારી સાથે એમનો 100% સમય મને આપ્યો. અને આજે જે કાંઈ સફળતા છે એ મારા વાઈફ, મારો કઝિન બ્રધર હિરેન અને મારા એક બહુ ક્લોઝ ફ્રેન્ડ છે નરેન્દ્રભાઈ, જેમણે બંને જણાએ એમના વર્કિંગ ટાઈમની અંદર પણ મારા જરૂરિયાતના સમયમાં આવીને મને ઊભા રહ્યા છે. આ લોકો કદાચ મારી જિંદગીમાં ના હોતે ને તો આજે પ્રમુખ હેન્ડીક્રાફ્ટ આટલું મોટું ના હોતે. એટલે તમારા માધ્યમથી એમને હું હૃદયથી થેન્ક યુ કહીશ.
કે જેમણે મારા નબળા સમયની અંદર અને સફળ સમયમાં તો 100% કોઈને કોઈ હેલ્પ કરવા માટે માણસ ઊભા હોય છે, જી પણ જે સમયે સ્ટ્રગલ પીરિયડ ચાલતો હોય ને એ સમયે માણસ જ્યારે ઊભા રહે ને ત્યારે એમનું ઋણ જિંદગીભરનું હોય છે. રાઈટ છે. બિઝનેસ કરિયાની સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીની જર્ની કેવી રહી છે? આજ દિવસ સુધી શરૂ કર્યું અને આજે 1.5 વર્ષ થયું રિટેલ આઉટલેટને, મેન્યુફેક્ચરિંગને 6 વર્ષ થયા. ઘરે જઈએ ને સૂઈએ એટલે ઊંઘ આવી જાય છે, એટલા આત્મસંતોષથી કામ કરી રહ્યા છીએ. એનું એક જ કારણ છે કે લાગણીઓ સાથે કામ કરી રહ્યા છીએ, અને જ્યાં લાગણી હોય અને સારું કર્મ હોય એટલે સેટિસ્ફેક્શન 100% હોય છે. અને સામાજિક રીતે પણ ઘણા બધા એવા સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે જે સામેથી આપને ફોન કરીને એવી વાતો કરી રહ્યા છે જેનાથી ઘણો બધો આત્મસંતોષ છે અને આરામની ઊંઘ આવી જાય છે. સરસ. શું લાગે છે ફેમિલી સપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે? 100% હોય છે. આજના સમયમાં ફેમિલી સૌથી મોટો ઇસ્યુ છે. મારા મધર ફાધરની આટલી એજમાં અમને એટલી હેલ્પ છે કે બપોરે અમે ક્યાંય પણ હોય અમારા સુધી ટિફિન પહોંચાડી આપે છે. અને એટલી એજે પણ અમે હસબન્ડ વાઈફ બંને જણા 15 કલાક હાર્ડવર્ક કરી રહ્યા છીએ. તો 100% મારા મધર ફાધર, મારી સિસ્ટરનો સપોર્ટ એટલો બધો છે જેના કારણે કોઈ પણ વસ્તુ અશક્ય નથી લાગતી અને સારી રીતે કરી શકીએ છીએ. તમારા લાઈફની કોઈ ઇન્સ્પિરેશનલ સ્ટોરી? હાજી, ચોક્કસથી. 21 વર્ષ નોકરી કરી હતી, સ્ટેબલ લાઈફ હતી, અને નોકરી છોડ્યા પછીનો એક પીરિયડ એવો આવી ગયો કે આવક કરતાં જાવક વધારે હતી. તો એવા સમય દરમિયાન શું કરવું અને શું ના કરવું, એ સમયે મારા ક્લોઝ ફ્રેન્ડ છે એમને હું રોજ ફોન કરીને કહું કે ભાઈ હવે મારી પાસે કોઈ એવો વિકલ્પ નથી રહ્યો કે કોઈ એવું આશાનું કિરણ એવું નથી કે કદાચ હું આ ખર્ચામાંથી બહાર નીકળી શકું. તો સુસાઇડ સુધીના વિચારો આવતા હતા. અને એ સમયે મારા એક મિત્ર છે તુષારભાઈ સંઘવી, જેમણે મને એટલો મેન્ટલી સપોર્ટ કર્યો એ માણસે કે દરેક માણસનો એક સમય એવો ચાલતો હોય કે એ સમય પસાર કરવો પડે, અને એ પીરિયડ પસાર કર્યા સિવાય એમાં કોઈ રસ્તો જ નથી હોતો. એમણે મેન્ટલી મને એટલો સપોર્ટ કર્યો કે આપણે આ સમય કાઢવાનો છે કોઈ પણ સંજોગોમાં, અને એ સમય નીકળી ગયા પછી એક સમય એવો આવશે કે પાછું વળીને જોવાનો જ નહીં આવે. એમણે એમની સ્ટ્રગલ લાઈફ મને જણાવેલી, અને એના કારણે હું એટલો ઇન્સ્પાયર થયો કે કદાચ આ સમય એક વખત નીકળી જશે. અને નોકરી કરતા હતા ને ત્યારે એક અમારા મોટિવેટર સ્પીકર હતા દેવરાજભાઈ ચૌધરી. એ દેવરાજભાઈ ચૌધરીએ 2008ની મંદીમાં અમને એક સ્લોગન આપેલું હતું કે આ સમય પણ વીતી જશે. એટલે એ સમય વ્યાજ ભરવા પૈસા લાવવા પડતા હતા વ્યાજેથી. તો એ સમયે એક એવું નક્કી રાખ્યું કે આ સમય પણ નીકળી જશે અને એક દિવસ સૂરજ ઉગશે. અને એ સમયે મંદિરના સતત સંતોનું માર્ગદર્શન હતું કે આવા સમયમાં નીકળવા માટે કોઈ એવું ભગવાનને ગમતું કાર્ય કરીએ કે 100% આપણને બહાર કાઢે. અને એ સમયે પિતા વિહોણે દીકરીઓ માટે અમે કામ કરવાનું શરૂ કર્યું, અને એ કામ શરૂ કર્યું અને એ દીકરીઓના બ્લેસિંગના કારણે પહેલા દિવસ રિટેલ આઉટલેટના લઈને અને આજના દિવસ સુધી ક્યારે પાછું વળીને જોયું નથી કે હવે બેક સાઈડ કેવી હતી. પણ 100% નબળો સમય કોઈ પણ વ્યક્તિનો ચાલતો હોય ને તો એ સમય સ્ટ્રગલ કરીને કાઢવો જોઈએ, અને એ કાઢ્યા પછી 100% એક સારો દિવસ હોય જ છે. લાઈફમાં કોઈ એવું વ્યક્તિ જેનાથી તમે ઇન્સ્પાયર થયા હોય? હા, મેં જે તુષારભાઈની વાત કરી એ તુષારભાઈનો પણ એક પીરિયડ એવો હતો કે જેમણે મને પર્સનલી શેર કરેલું કે એ સમય મોટા ભાગે લોકો સાથે થતો હોય છે પણ એ સમયમાંથી નીકળવું પડતું હોય છે. અને બીજા એક મારા મિત્ર છે આરકે કરીને, જેમનું મેન્યુફેક્ચરિંગનું બહુ મોટું કામ છે અને નામાંકિત વ્યક્તિ છે, સફળ ઉદ્યોગપતિ છે. એ વ્યક્તિને મારા શરૂઆતના સમયમાં હું મળેલો હતો, અને એ વ્યક્તિએ મને જે વાત કરેલી હતી એ વાત મેં એમની નોટ કરી હતી. અને બીજા એક મારા મિત્ર છે મિલિંદભાઈ. એ મિલિંદભાઈએ આજના સફળ પીરિયડમાં કેવી રીતે ટકી શકાય એમને એક શોર્ટ ડાયરી આપી છે, અને સતત એમને ફોલો કરીએ છીએ. અને મારા બિઝનેસ એડવાઇઝર પણ છે અને મારા મિત્ર પણ છે, જેમના માર્ગદર્શનથી આજે અમે જે કંઈ સફળ છીએ બિઝનેસની અંદર એ 100% એમના માર્ગદર્શનના કારણે છે. ઓકે,
તમારું વિઝન શું છે? ભારત દેશની દરેક પિતા વિહોણી દીકરીઓ સુધી અમારે પહોંચવું છે. ઓકે, તો તમે કઈ વિચાર કર્યો છે કે કઈ રીતે પહોંચી શકો એ લોકો સુધી? હા, 100% પહોંચી શકાય. આપ જેવા સારા માધ્યમ છે અથવા અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પરથી જે પણ અમે રીલ્સ મૂકી રહ્યા છીએ, જે પિતા વિહોણી દીકરીઓ માટે સ્પેશિયલ પર્ટિક્યુલર બનાવીએ છીએ, તો એ રીલ્સ મેક્સિમમ લોકો સુધી આપ શેર કરો અથવા શેર કરાવો, જેનાથી આવી દરેક દીકરીઓ સુધી પહોંચી શકાય. હા, આવી દીકરીઓને તો અમે કોસ્ટ ટુ કોસ્ટ વસ્તુ આપી જ રહ્યા છીએ. સાથે જે પણ બીજી દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે એને અમે માર્કેટથી 30-40% નીચે વેચાણ કરી રહ્યા છીએ. અમારા સ્ટોરની અંદર પ્રામાણિકતાથી સારી વસ્તુ અમે આપી રહ્યા છીએ, વસ્તુઓ સાથે સારી લાગણીઓ આપી રહ્યા છીએ અને સારામાં સારી ક્વોલિટીની વસ્તુ અમે માર્કેટની અંદર સેલ કરી રહ્યા છીએ. એટલે લગ્ન જે પણ દીકરીઓના થતા હોય, ઓલ ઓવર વર્લ્ડમાંથી કોઈ દીકરીઓને ઓનલાઈન પરચેસ કરવું હોય તો પણ અમારા માધ્યમથી કરી શકે છે. અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ પર નંબર અને એડ્રેસ આપેલા છે ત્યાં રૂબરૂ વિઝિટ કરવી હોય તો પણ કરી શકે છે, યા તો ઓનલાઈન અમારા માધ્યમથી કંઈ પણ વસ્તુ મંગાવી શકે છે. અમે માર્કેટથી 30-40% નીચે સેલ કરી રહ્યા છીએ અને સારી ક્વોલિટી જ વસ્તુ આપી રહ્યા છીએ. સ્ટાન્ડર્ડાઇઝ કંપનીની અંદર ઓરિજિનલ વસ્તુ જ અમે સેલિંગ કરી રહ્યા છીએ. માટે કોઈ પણ દીકરીઓના લગ્ન થતા હોય તો અમારા સ્ટોરની 100% વિઝિટ કરી શકાય. અને ખાસ પિતા વિહોણી દીકરીઓને આપ રીલ શેર કરશો, જેનાથી આપ કોઈ સત્કર્મ કરી શકો છો. મનીષભાઈ, ઇન્સ્ટાગ્રામમાં આજે એટલા બધા ફોલોવર્સ છે, એટલા બધા તમે વાયરલ છો, લોકો ઓળખે છે, તો સ્ટાર્ટિંગ પીરિયડ કેવો હતો? આ દેશી માણસને આવો કોટ પહેરીને બેસાડી દીધો પિતા વિહોણી દીકરીઓના આશીર્વાદના કારણે. એક સ્ટ્રગલના સમયમાં બ્લેઝર લેવાના પણ પૈસા નહોતા, તો મારા એક મિત્રનો બ્લેઝર અમે લઈ આવ્યા અને વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી એ સમયે. અને એ વિડીયો શરૂઆતના અમુક હિન્દીમાં હતા, અમુક ગુજરાતીમાં હતા. તો એ સમયે લોકો મને કોમેન્ટ કરતા હતા કે ભાઈ આ વિડીયો કાં તો ગુજરાતીમાં બનાવો કાં તો હિન્દીમાં બનાવો. અમુક દિવસો પછી એવી કમેન્ટ આવતી હતી કે ભાઈ હવે આ કોટ ઉતારી નાખો. એટલે એ સમયના દિવસો ઘણા સ્ટ્રગલવાળા હતા અને એમાંથી એટલું બધું આગળ વધ્યા છીએ કે આજે આ જે કંઈ છે એ 100% પિતા વિહોણી દીકરીઓના બ્લેસિંગ છે. મનીષભાઈ, કોઈ પબ્લિકને મેસેજ આપવા માંગશો? હા, 100% આપવા માંગીશ. આપણે જે પણ કમાણી કરતા હોઈએ છીએ એ કમાણીનો એક ભાગ આપણે સમાજ ઉપયોગી અથવા ધર્મ ઉપયોગી થાય એવા ધર્મના ભાગ રૂપે આપણે 100% આપણા ધંધાને અનુરૂપ કોઈ પણને આપવો જોઈએ, એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. અને આપનો જે કંઈ સ્ટાફ હોય છે એમને ફેમિલી મેમ્બરની જેમ સમજીએ આપણે તો ઘણું બધું આગળ વધી શકાય છે બહુ નજીકના સમયમાં. મેં મારી પ્રેક્ટિકલ લાઈફમાં જોયું છે અને આપ પણ એપ્લાય કરી શકો છો આ રીતે કે આપના સ્ટાફને ફેમિલી મેમ્બર સમજી અને એમની હેલ્પ કરવી જોઈએ અને એક ભાગ 100% કંઈ સમાજ માટે કાઢવો જોઈએ. થેન્ક યુ સો મચ મનીષભાઈ કે અમારા પોડકાસ્ટમાં આવ્યા, ખૂબ જાણ્યું, ખૂબ શીખ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તો મારે તમને કહેવાનું છે કે આપના માધ્યમથી કેટલી બધી પિતા વિહોણી દીકરી સુધી આપણે પહોંચી શકીશું. આપના માધ્યમથી કેટલી દીકરીઓને હેલ્પ થઈ શકશે. એટલે ખાસ તો આપે આમંત્રણ આપ્યું અને આ આમંત્રણના કારણે કેટલી બધી દીકરીઓ સુધી આપણે પહોંચી શકીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય અને મનીષભાઈનો જે વિચાર છે કે પિતા વિહોણી દીકરીઓને વધુમાં વધુ મદદરૂપ થવું, તમને પણ જો આવો વિચાર ગમતો હોય તો આ પોડકાસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી આવી દીકરીઓની આપણે મદદ કરી શકાય. ત્યાં સુધી આને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો કે નેક્સ્ટ પોડકાસ્ટમાં મેં કોને બોલાવીએ. આવા જ બીજા પોડકાસ્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. બાય બાય.